હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે. આજે 25મી તારીખને શનિવાર સવારે આ વિડીયો બનાવી રહ્યો છું. માર્કેટ બંધ છે અને પ્રમાણમાં છેલ્લે દિવસે ઘટીને આવ્યું છે. બજેટને અનુલક્ષીને બધી તૈયારીઓ થાય છે બજારમાં. બજેટના જે કંઈ સેક્ટર છે થોડા ઘણા લાઇમલાઇટમાં છે. મિડ કેપ સ્મોલ કેપમાં ખાસ કરીને કરેક્શન આવે છે. લાર્જ કેપ જે છે એ એટલા બધા ઘટતા નથી. એનું કારણ છે કે છેલ્લા ઘણા સમયથી આમ જોવા જઈએ તો લાર્જ કેપમાં જ ઘણી બધી વેચવાલી આવેલી છે એફઆઈઆઈની. એને કારણે લાર્જ કેપ પ્રમાણમાં ઓછા કરેક્શન થયેલા છે. બાકીની અપડેટમાં છેલ્લે જે કંઈ આપણે સ્ટોકની ચર્ચા કરી હતી એ બધા સ્ટોકનો રિવ્યૂ જોવા જઈએ તો ઓલ ઓવર પોર્ટફોલિયો હજી પણ આપણો સારા એવા પ્રોફિટમાં ગણાય છે અને કેટલાક સ્ટોકમાં નીચેથી આપણને લેવા માટેની તક છે. આજે જે આપણે મેઇન વાત કરવાના છીએ એ લાર્જ કેપ સ્ટોક. આપણે આજ સુધી કોઈ પણ વિડીયોમાં લાર્જ કેપ સ્ટોક એવા કોઈ ખાસની વાત નથી કરી. ફ્રન્ટલાઇન સ્ટોક જેને કહેવાય કે જેનો હિસ્સો મોટા, એમાંથી કોઈ સ્ટોક તો નિફ્ટી 50 51થી 50 સ્ટોક જે કહેવાય એમાં પણ એનું સ્થાન હોય એવા સ્ટોકમાં. અને કારણ એ છે મિત્રો કે આ સ્ટોક આમ જોવા જઈએ તો અત્યારે ફેન્સી જે વધારે પડતી બધાને કહેવાય ને કે આમ ઝગમગાટ જે કહેવાય એ સ્મોલ કેપ અને મિડ કેપનો વધારે રહ્યો છે, ખાસ કરીને છેલ્લા 1-1.5 વર્ષથી. અને લાર્જ કેપની વાત પ્રમાણમાં ઓછી થાય છે. એનું કારણ એ છે કે એક આપણી એક મેન્ટાલિટી કે એક આપણને માનસિક રીતે એવું ફીલ થયું છે કે લાર્જ કેપમાં પૈસા ન બને, કે આજે હવે આપણે રિલાયન્સ લઈને કે ટાટા મોટર લઈને કે એવી રીતે થોડા આપણે પૈસા બનાવી શકવાના છીએ. ડિસ્ક્લેમર આપી દઉં કે કોઈ લેવેચની સલાહ નથી. તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને લેવેચ કરવી. અહીંયા ફક્ત આપણે વ્યૂ પોઈન્ટથી ડિસ્કશન કરીએ છીએ અને એજ્યુકેશનલ પર્પઝથી ડિસ્કશન કરીએ છીએ. એક વસ્તુ કરી કે લાર્જ કેપ ફંડ જે છે અથવા તો ઇન્ડેક્સ ફંડ છે એમનું રિટર્ન પ્રમાણમાં ખૂબ ઓછું રહ્યું છે છેલ્લા કેટલાક સમયથી. પણ એમનો તો શું હોય કે આખો પોર્ટફોલિયો હોય. ઇન્ડેક્સ ફંડ હોય તો એમણે ઇન્ડેક્સમાં જેનું જેટલું વેઇટેજ હોય એ પ્રમાણે એ મ્યુચ્યુઅલ ફંડ એની ખરીદી કરતું હોય છે. એટલે એમના માટે કહેવાય ને કે રિટર્ન લાવવું કે વધારે કંઈ આઘા પાછું કરવું શક્ય નથી હોતું. જ્યારે આપણે રિટેલ ઇન્વેસ્ટર છીએ તો આપણા માટે તો બની શકે કે એમાંથી કેટલાક સિલેક્ટિવ સ્ટોક આપણે આપણી ઈચ્છા પ્રમાણે એલોકેટ કરી અને લઈ કે વેચી શકતા હોઈએ છીએ. એટલા માટે આજે લાર્જ કેપ કેટલાક સ્ટોક જે છે એની ચર્ચા કરીએ. અને ખાસ તો મેઇન પ્રશ્ન જે કહેવાય કે લાર્જ કેપ સ્ટોકમાંથી પણ હવે સારું એવું રિટર્ન બને કે કેમ. તો પર્સનલી મને લાગે છે કે આવનારા જે વર્ષો છે 1 કે 2 વર્ષ હજી, એમાં લાર્જ કેપ સ્ટોકમાંથી પણ સારું રિટર્ન બની શકે એવી પોસિબિલિટી પૂરેપૂરી છે. એના કારણો અને એ કંપનીઓ માટેની આપણે ચર્ચા કરીએ બધી. અને શરૂઆત કરીએ પહેલી કંપનીથી જ. તો પહેલી કંપની જેની આપણે વાત કરવાની છે એ છે જિલેટ ઇન્ડિયા કરીને. જિલેટ ઇન્ડિયા આમ જોવા જઈએ તો પ્રોક્ટર એન્ડ ગેમ્બલે ટેકઓવર કરેલી અને એની જ સબસિડિયરી છે અને એમાં સૌથી વધારે પ્રોક્ટર એન્ડ ગેમ્બલનો જ હિસ્સો છે. શેવિંગ પ્રોડક્ટ્સ અને એ પ્રકારની બધી પ્રોડક્ટ બનાવતી કંપની છે. અને ખાલી મેનની પ્રોડક્ટ અત્યાર સુધી હતી, પણ છેલ્લા કેટલાક વર્ષોમાં વિમેન માટે પણ કેટલીક આ પ્રકારની પ્રોડક્ટ બનાવી છે. એટલે આમ તો હેલ્થ અને હાઇજીન સેક્ટરમાં પણ થોડી ઘણી પ્રેઝન્સ કહી શકાય. પણ મેઇનલી આપણે શેવિંગને લગતા કોઈ પણ, ખાસ કરીને રેઝર બ્લેડ છે કે ફોર્મ છે કે આ બધી પ્રોડક્ટમાં કંપની છે જેમાં એ મેઇન સારું એવું માર્કેટ શેર ધરાવે છે. જિલેટનો ભાવની વાત કરીએ તો 9,335 છેલ્લે બંધ આવ્યો છે. 10,699નો હાઈ છે અને 6,191નો લો છે. છેલ્લા કેટલાક સમયમાં પ્રમાણમાં સારું રિટર્ન આપ્યું છે. કંપનીનો પી જે છે 67.4 કહી શકાય અને આરઓસી 58.9 અને આરઓઈ 42.5 જેવું છે. તો ફંડામેન્ટલ સારા છે. હવે એની ઇક્વિટી અને રિઝર્વની માર્કેટ કેપની આપણે આ બધી કંપનીઓની વાત નહીં કરીએ, કારણ કે લગભગ ડબલ ફિગર 1000માં આવે એટલું ઓછામાં ઓછું દરેકનું છે. કેટલાકના માર્કેટ કેપ તો લાખ રૂપિયાથી પણ શરૂ થતું હોય એટલા કરોડનું આવે છે. એટલે આ બધી કંપનીઓના માર્કેટ કેપ ખૂબ મોટા છે. ઇક્વિટીના પ્રમાણમાં આ દરેક કંપનીઓ જે છે એના રિઝર્વ જે છે દરેક કંપનીમાં રિઝર્વ સારું છે. તો હવે જિલેટની વાત કરીએ તો જિલેટને સિલેક્ટ કરવાનું કારણ એ છે કે એક લાંબો એવો સમય આવ્યો હતો કે જિલેટમાં કન્સોલિડેશન જોવા મળ્યું હતું. લગભગ ચાલતો જ નહોતો, પણ છેલ્લા 1-1.5-2 વર્ષમાં પ્રમાણમાં સારું એવું રિટર્ન આપેલું છે. અને બીજું કે આરઓસી અને આરઓઈ પ્રમાણમાં ઘણી સારી કહી શકાય. પી રેશિયો થોડો ઘણો ઊંચો છે, પણ તેમ છતાં કેટલાક કન્ઝ્યુમર સ્ટોક જેટલો એટલો બધો હાઈફાઈ
ન ગણી શકાય. એટલા માટે જિલેટ ઇન્ડિયા એને આપણે ચર્ચા માટેની સમાવેશ કર્યો છે. જિલેટમાં એફઆઈઆઈ જે છે એનો સ્ટેક છેલ્લા કેટલાક સમયથી વધતો જાય છે, ભલે થોડો ઘણો જ. લગભગ બધા જ જે કંઈ લાર્જ કેપ સ્ટોક છે એની અંદર એફઆઈડીઆઈનો જે કંઈ વધારો ઘટાડો આવે છે એ થોડો ઘણો હોય છે, બહુ વધારે પ્રમાણમાં નથી હોતું. એવું નથી હોતું કે 5-10% સ્ટેકની ફેરબદલ થઈ જાય. 1-2%, 2-3% મેક્સિમમ સુધી એ થતું હોય છે. એફઆઈઆઈનો ઇન્ક્રીઝ કર્યો છે પોતાનો સ્ટેક, અને ડીઆઈઆઈ જે છે એનો સ્ટેબલ છે, એમાં કોઈ ફેરફાર નથી. પબ્લિકનો બહુ નાનો એવો હિસ્સો છે, 8-9% જેવું પબ્લિક હોલ્ડિંગ છે. કદાચ થોડું ઘણું આગળ પાછળ હોઈ શકે, 1-2%, પણ ઓલ ઓવર આવનારા સમયમાં પણ આ પ્રોડક્ટની માંગ રહેશે. કંપનીની ઇનોવેટિવ પ્રોડક્ટ્સ લાવતી જાય છે. ધીમે ધીમે તમે જોશો તો આજથી 15 વર્ષ પહેલાં જિલેટની જે કોઈ પ્રોડક્ટ હતી એના કરતાં અત્યારે કેટલી બધી નવી અને કેટલી ઇનોવેટિવ પ્રોડક્ટ માર્કેટમાં આવી ગઈ છે. તો આ એક કંપની સારી લાગે છે. બીજી કંપનીની આપણે હવે વાત કરીએ, એ કંપની છે પીડીલાઇટ. પીડીલાઇટ લગભગ 2800ની ઉપરનો ભાવ ચાલે છે. 3400 ઉપરનો હાઈ બનાવ્યો છે અને 2500ની આજુબાજુનો લો છે. પીડીલાઇટનો પી જે છે 72.7 જેવો છે, આરઓસી 29.7 અને આરઓઈ 22.8 જેવો છે. પીડીલાઇટની પ્રોડક્ટની વાત કરીએ તો એધેસિવ બધા બનાવે છે, જે ફેવિકોલ એની બ્રાન્ડ છે. એ સિવાય મિસ્ટર ફિક્સિટ અને બીજી પણ કેટલીક વોટરપ્રૂફિંગની પણ બ્રાન્ડ બનાવે છે. અને કંપની જે કહેવાય કે એક લેગેસી અને માર્કેટમાં ખૂબ સારો એવો શેર કંપનીનો રહ્યો છે. ભલે નાના પ્લેયર જે છે હવે ગ્રો થાય છે અને કંપનીનો શેર જે છે એના માટે થોડો ટફ કોમ્પિટિશન આપે છે, પણ તેમ છતાંય કંપની જે ઇનોવેશન્સ અને આ બધું કરે છે એ પ્રમાણે જોતા એના ગ્રોથ વિશે કે કંપનીના આવનારા સમયમાં પણ બિઝનેસ વિશે બહુ વધારે ખાસ એવું લાગતું નથી કે કોઈ જાતનો પ્રોબ્લેમ આવે. અને પ્રમોટર બેકગ્રાઉન્ડ જે કહેવાય કે એ પણ ખૂબ સારું એવું છે. પારેખ ફેમિલી બેકગ્રાઉન્ડ જે છે આખું, અને પીડીલાઇટની હિસ્ટ્રી આખી એમણે ક્રિએટ કરી છે કે જે હાર્ડવેર સ્ટોરથી માંડીને જે ટેકનિશિયન હોય એ લેવલે એ લોકો મીટ કરી અને ત્યાં પોતાની પ્રોડક્ટ પ્રમોટ કરે છે. એ આખી સ્ટ્રેટેજી જે છે. વધારે લાંબો વિડીયો ન થાય એટલે ડિટેલમાં એટલી બધી વાત નહીં કરીએ, પણ આપણે એક રોકાણકાર તરીકે જેટલી જરૂર પડે અને એક વ્યૂ આપણે બનાવી શકીએ એટલી પૂરતી માહિતીનો આપણે સમાવેશ કરીશું. પીડીલાઇટની અંદર પણ એફઆઈઆઈનો સ્ટેક જે છે થોડો ઘણો વધ્યો છે, બહુ નાના એવા પ્રમાણમાં, કદાચ 1% અથવા 1%ની આજુબાજુમાં. અને ડીઆઈઆઈ જે છે એણે પણ પોતાનો સ્ટેક વધાર્યો છે. તો પીડીલાઇટમાં એફઆઈઆઈ અને ડીઆઈઆઈ બંનેનો સ્ટેક અપ થયો છે. સાથે સાથે પબ્લિકનો સ્ટેક જે છે સ્ટેબલ જેવો છે. વધારે પડતા કોઈ ફેરફારો આમાં જોવા નથી મળતા. પીડીલાઇટને બદલે જો કોઈને એવું થતું હોય તો એક બીજું એનો ઓપ્શન જે છે એશિયન પેઇન્ટ્સ, એનો વિચાર કરતો હતો કે પીડીલાઇટ અથવા એશિયન પેઇન્ટ્સ આ બંનેમાંથી કઈ વસ્તુને ધ્યાન આપવું. તો એશિયન પેઇન્ટ્સમાં કેટલીક ચેલેન્જ, પેઇન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં જે કોમ્પિટિશન, ટફ કોમ્પિટિશન કહેવાય, અને ખાસ કરીને રેપ્યુટેડ બહુ મોટા એવા હાઉસીસ તરફથી જે કોમ્પિટિશન છે એને કારણે એના બંનેની સરખામણીમાં મને પીડીલાઇટ થોડું વધારે વાત કરવાની ઈચ્છા થઈ. બાકી બંનેમાં બહુ જાજો સિલેક્શન કરવું અઘરું છે, કારણ કે બંનેના પ્લસ માઇનસ પોઈન્ટ ઘણા બધા છે, પણ એની ચર્ચા આપણે નહીં કરીએ. પણ છતાં કોઈની ચોઈસ હોય તો એશિયન પેઇન્ટ્સ પણ કરી શકાય. પણ એશિયન પેઇન્ટ્સમાં ખાલી જે હમણાં છેલ્લે બિરલા ઓપસ જે કહેવાય કે બિરલા ગ્રુપ આખું એમાં એન્ટર થયું છે. જેએસડબલ્યુ પેઇન્ટ્સ ઓલરેડી માર્કેટમાં આવી ચૂક્યું છે. એ સિવાય અત્યારે જે એક્ઝોનોબેલ જે છે એનો સ્ટેક પણ જેએસડબલ્યુ પોતે લેવા માટેની બીડ મૂકી છે, અને બહુ એગ્રેસિવલી એ લોકો ટેક ઓવર કરવા માટેનું વિચારી રહ્યા છે. બીજી પણ કેટલીક કંપનીઓ છે, પણ હજી ફાઇનલાઇઝેશન ઉપર જશે ત્યારે ખબર પડશે. પણ હમણાં જ જેએસડબલ્યુના જે ડાયરેક્ટર છે એમણે પેઇન્ટ ડિવિઝનને એમણે વાત કરી કે એક્ઝોનેબલ માટે જે ટેક ઓવર કરવા જે કરવું પડે એ બધું જ અમે કરવા માટે તૈયાર છીએ. એટલે આટલી ટફ કોમ્પિટિશન છે એટલે થોડું એશિયન પેઇન્ટ્સ માટે કદાચ પ્રોબ્લેમ કોઈ નથી આવે એવું, અને બહુ કરેક્શન થયેલો સ્ટોક છે, પણ છતાં ગ્રોથ લાવવો એ કદાચ થોડી ઘણી ચેલેન્જ બની શકે. બાકી કોમ્પિટિશન બધે છે, એટલે પીડીલાઇટને પણ કોમ્પિટિશન નથી એવું નથી, પણ એનું ગ્રાઉન્ડ થોડું પ્રમાણમાં સારું લાગે છે, એ એનું કારણ છે. ત્રીજો સ્ટોક આપણે ચર્ચા કરીએ એ છે કોલગેટ. કોલગેટની બિઝનેસની ચર્ચા કરવાની આપણે કોઈ જરૂર નથી, લગભગ બધાને ખબર છે. સ્ટોક માર્કેટમાં કામ કરતા હોય એને તો, અમે જૂના લોકોને તો ખૂબ ખબર હશે કે એક સમયે કોલગેટ દર 2-4 વર્ષે બોનસ આપવા માટે જાણીતો સ્ટોક હતો. 2750ની આજુબાજુમાં સ્ટોક પ્રાઇસ છે. 3893નો હાઈ છે અને 2475નો લો છે.
પી રેશિયો છે મિત્રો પર લગભગ 50.9ની આજુબાજુ છે. આરઓસી એનો 56ની આજુબાજુ અને આરઓઈ જે છે 74 છે. આમાં પણ એફઆઈઆઈનો સ્ટેક જે છે 1%ની આજુબાજુમાં ઘટ્યો છે, પણ સામે ડીઆઈઆઈનો એટલો જ સ્ટેક જે છે એમાં વધારો થયો છે. એટલે ફાઇનાન્શિયલી પણ કહી શકાય અને પ્રોડક્ટ વિશે પણ કોઈ વાંધો નથી અને ભવિષ્ય પણ કંપનીનું સારું કહી શકાય એવું છે. આ બધી જ જે કંપનીઓ છે એમાં મેં એક વસ્તુ ધ્યાન રાખી છે કે છેલ્લું સપ્ટેમ્બરનું અથવા તો જો કોઈ કંપનીનું ડિસેમ્બરનું રિઝલ્ટ આવી ગયું હોય તો એ કેવું છે, તો દરેક કંપનીમાં લગભગ કોઈમાં પ્રોબ્લેમ નથી, સેલમાં કોઈ કંપનીમાં ડીગ્રોથ નથી. હા, એવું બનશે કે એમનું રેવન્યુ અથવા તો પ્રોફિટ ગ્રોથ જે કહેવાય એ કદાચ ઓછો વધારે હોઈ શકે. ઘણી કંપનીઓનો તો ખૂબ સારો છે, લગભગ 20% 25% સુધીનો પ્રોફિટ અને રેવન્યુ ગ્રોથ બતાવેલી કંપની પણ આમાંથી છે. એટલે કોઈ એવી કંપની નથી લીધી કે જેનું છેલ્લા 1-2 ક્વાર્ટરમાં ડીગ્રોથ હોય અથવા તો નેગેટિવલી કોઈ વસ્તુઓ એમના બિઝનેસ ઉપર હોય. તો કોલગેટ પછીની કંપની આપણે લઈએ આઈશર મોટર. આઈશર મોટર જે છે એનો 5200ની આજુબાજુ ભાવ ચાલે છે, 5387નો હાઈ છે અને 3490નો લો છે. આઈશર મોટરનો પી રેશિયો 33ની આજુબાજુ છે. આરઓસી છે 31% છે અને આરઓઈ 24% જેવો છે. આઈશર મોટર પણ એની પ્રોડક્ટ આપણે જાણીતી છે, બુલેટથી માંડીને કોમર્શિયલ વ્હીકલનું આખું સેગમેન્ટ જે છે એ ખૂબ સારું કરી રહ્યું છે અને આ પ્રોડક્ટ પણ હંમેશા રહેવાની છે અને કંપની પોતે પણ એકદમ ડાયનેમિક અને ડાયવર્સિફાઈ કંપની છે. ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી વોલ્વો લિમિટેડ સાથે કોમર્શિયલ વ્હીકલ્સ માટેનું જે એનું એગ્રીમેન્ટ છે, એ સિવાય વોલ્વો માટેનું અહીંયા જે વોલ્વો માર્કેટિંગ કરે છે એમાં પણ આઈશર મોટર એની સાથે કોઈ રીતે જોડાયેલી છે. તો આ બધા બેનિફિટ્સ જે કહેવાય વોલ્વોના પણ કંપનીને છે અને એ સિવાય પ્રોડક્ટમાં પણ બરાબર છે. એફઆઈઆઈનો સ્ટેક એમાં પણ થોડો ઘણો ઘટ્યો છે, બહુ ઓછો એવા પ્રમાણમાં, અને એટલો જ ડીઆઈઆઈનો વધ્યો છે. એટલે એ બાબતે કોઈ ખાસ ચિંતા કરવાની જરૂર નથી અને આ કંપની પણ ભવિષ્યમાં રોકાણકારોને ખૂબ સારું વળતર આપી શકે એવું મને હજી પણ લાગે છે. ભૂતકાળમાં તો ઓલરેડી આપેલું જ છે. તેમ છતાં કોઈ મિત્રોને ઈચ્છા હોય તો આઈશર મોટરને બદલે હીરો મોટોકોર્પ પણ વિચારી શકાય છે. હીરો મોટોકોર્પમાં પણ બધા જ એના રેશિયો કે એના ફાઇનાન્શિયલ્સ અને બધું સારું છે, પણ હીરો મોટોકોર્પમાં થોડું પ્રમોટરને લગતો આમ તો રેડ ફ્લેગ એટલે બીજી કોઈ એવી જે આપણે જે કહેવાય કે ધોખાધડી કે એવી કોઈ વસ્તુમાં નથી, પણ ઈડીની કે એવી નોટિસ જે છે એ આવી છે અને થોડું ઘણું એ વચ્ચે એ સમય હતો, એટલા માટે કદાચ થોડું વિચાર કરવો પડે. અદરવાઇઝ એમાં પણ ગ્રુપ સારું છે, મુંજાલ ગ્રુપ, અને બહુ પ્રૂવન ટ્રેક રેકોર્ડ છે. હીરો આખો જે હોન્ડા સાથેની એમની જે પાર્ટનરશિપ હતી ત્યાર પછીથી અલગ થયા અને સ્પ્લેન્ડર એમની બ્રાન્ડ કે જે દરેકના મોઢે હોઈ શકે અને ખૂબ સારી લેગેસી હીરો ગ્રુપ પણ ધરાવે છે. આગળના પણ એમના ઘણા એક્સપેન્શન પ્લાન છે અને ખાસ કરીને એથર એનર્જી જે ઇલેક્ટ્રિક વ્હીકલમાં છે એમાં પણ ખૂબ સારો એવો સ્ટેક ધરાવે છે. એટલે આ બધું જોતાં આઈશર મોટર અથવા હીરો મોટોકોર્પ એમાં પણ સિલેક્શન કરી શકાય, જે તમારે ચોઈસ અને તમે પોતે પણ સ્ટડી કરી અને થોડુંક એમાંથી ઇન્સાઇટ ગોતી શકો છો. અને મને પણ બંને વ્યવસ્થિત જ લાગે છે, પણ વધારે પડતું ક્યારેય થોડું ઘણું કોઈ વસ્તુનું જોખમ હોય કે ક્યાંય એવું લાગે કે ભાઈ આમાં થોડુંક કોઈ પ્રશ્ન આવે છે, તો બને ત્યાં સુધી હું પોતે એમાંથી બહાર રહેવાનું પસંદ કરું છું. દાખલા તરીકે હમણાં જ વાત થઈ હતી એ કલ્યાણ જ્વેલર્સ, તો કલ્યાણ જ્વેલર્સમાં હમણાં કેટલાક ઇસ્યુ આવ્યા હતા અને ખૂબ વધારો અને ઘટાડો થયો હતો, પણ એમાં કોણ સાચું કોણ ખોટું, વળી ઘટી જાય 10% અને બીજા દિવસે 7% વધી જાય ને એ બધું ચાલતું હોય, તો બને ત્યાં સુધી આપણે પર્સનલી હું એમાં એવી બધી સ્ક્રિપ્ટમાં બહુ ધ્યાન નથી આપતો, કારણ કે બજારમાં ઘણું બધું છે એવું કે જેમાંથી તમે કમાઈ શકો છો, ઇન્વેસ્ટ કરી શકો છો અથવા તો એક સારી એવી ઇન્કમ પણ મેળવી શકો છો. અને હવે છેલ્લો એક સ્ટોક જેની આપણે વાત કરવાની છે એ છે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ. પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ કેમિકલ સેક્ટરનો સ્ટોક છે, સ્પેશિયાલિટી કેમિકલ, ફાર્મા, એપીઆઈમાં પણ કંપની સારું એવું કામ કરે છે અને સીડીએમઓ જે કહેવાય કોન્ટ્રાક્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ મેન્યુફેક્ચરિંગ જે કહેવાય એ પણ કામ કંપની કરે છે બીજી કંપનીઓ માટે. ખૂબ સારી કંપની છે. કેમિકલ સેક્ટર છેલ્લા 1.5 કે 2 વર્ષથી કોઈ ખાસ પ્રકારનું રિટર્ન આપ્યું નથી, એટલે અત્યારે કેમિકલ સ્ટોક જે કહેવાય એ ખાસ સારું નથી કરી રહ્યા, પણ એવું લાગે છે કે હવે ધીમે ધીમે એમનો સમય આવવાનો શરૂ થાય એવી શક્યતા છે. અને માની લો કે કદાચ એમાં પણ હજી થોડું વેઇટિંગ કે કન્સોલિડેશન વધારે આવે, કેમિકલ સ્ટોકનો સારો ટાઈમ આવે એના માટે, તો જે કંપની સારા એવા પ્રોફિટથી કામ કરે છે, જેમના રેશિયો સારા છે અને પ્રમાણ, ભલે ગ્રોથ નથી આવતો, ગ્રોથ ના આવે, પણ જેટલું કરે છે એ વસ્તુ તો કંપનીની બેલેન્સ શીટમાં જમા થવાની છે કે ગયા વર્ષે દાખલા તરીકે જેટલો પ્રોફિટ કર્યો તો એટલો જ આ વર્ષે પ્રોફિટ કર્યો, કોઈ ગ્રોથ આવ્યો નથી. તો જે આ વર્ષનો પ્રોફિટ છે એ તો કંપનીની બેલેન્સ શીટમાં જમા થશે
અને સ્ટોક જે છે વધવાનો નથી, તો એનો પી રેશિયો જે છે એ પ્રમાણમાં એટ્રેક્ટિવ બનતો જશે અને એ વસ્તુ આગળના સમયમાં તો રિટર્ન 100% આપી જ શકે છે. તો પી રેશિયો પીઆઈ ઇન્ડસ્ટ્રીઝનો 30 છે અને આરઓસી 24 અને આરઓઈ 21 જેવી છે. આ કંપનીની પણ ભવિષ્યની ઘણી યોજનાઓ છે. કેપેક્સ હમણાં જ પૂરું કર્યું, એનો બેનિફિટ આગળ સમયમાં દેખાશે અને હજી પણ કંપનીનો કેટલાક કેપેક્સ પ્લાન છે. પ્રોડક્ટ વાઇઝ પણ એમાં ડિટેલમાં નહીં જઈએ, પણ આ પણ એક ખૂબ સારી કંપની મને લાગે છે, કારણ કે એફઆઈઆઈ એમાં પણ થોડો ઘણો હિસ્સો ઘટ્યો છે અને સામે ડીઆઈઆઈએ હિસ્સો વધાર્યો છે. તો મિત્રો, આ બધી જ જે લાર્જ કેપ અથવા મોટી કંપનીઓ, પ્રમાણમાં જાણીતી કંપનીઓ, એની ચર્ચા કરી છે અને પર્સનલી મને એવું લાગે છે કે એક સારું એવું રિટર્ન આ બધી જ કંપનીઓને મિક્સ કરી અને એક પોર્ટફોલિયો બનાવવામાં આવે. આપણે એમ જ માનીએ કે આપણું આ એક નાનું એવું સ્મોલ કેસ છે અને એમાં યોગ્ય એલોકેશન કરી અને ધીમે ધીમે જે દર મહિને તમે તમારી ઇન્કમમાંથી એમાંથી રોકાણ કરતા જાઓ અને એમાં હોલ્ડિંગ વધારતા જાઓ, તો 100% એકાદ વર્ષ કે 2 વર્ષની અંદર આ પોર્ટફોલિયો તમને ખૂબ સારું એવું રિટર્ન આપે એવું લાગે છે. હું પોતે આજની તારીખથી આ એક જે 6 સ્ટોકની આપણે ચર્ચા કરી છે, આમ જોવા જઈએ તો ઓપ્શનમાં આપ્યા છે એના પ્રમાણે ગણીએ તો આપણે 5 સ્ટોક ગણાય ને બાકી 7 સ્ટોક જેવું થાય. તો એને ટ્રેક કરીશ અને 1 વર્ષ પછી પણ આપણે રિવ્યૂ કરીશું કે આ બધા સ્ટોક, ધારો કે આપણે કોઈ એક ફિક્સ માત્રામાં લીધા હોત અને પછી એને એડિશન કરતા ગયા હોત તો કેટલું રિટર્ન આપે છે. પણ હું પોઝિટિવલી વિચારું છું કે આ વસ્તુ ખૂબ કામ કરે અને જેમણે શાંતિથી બજારમાં પૈસા કમાવા છે, વધારે ભાગદોડ, આમથી આમ ટેન્શન લીધા વગર, એવી પ્રકૃતિના માણસો માટેનો એક બેસ્ટ પોર્ટફોલિયો બની શકે છે. આ વિડીયોને વધુમાં વધુ મિત્રો શેર કરવા માટે અપીલ કરું છું અને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. જય હિન્દ.